પેલા તો છે ને તાર પપ્પા પાસે કાંઈ નહોતું. અમે પેલા સુરત રૂમ લઈને આવ્યા ને તે છે ને આમ જો 10 બાય 10 ની રૂમ હતી. હાવ નાની અમથી રૂમ હતી ને ઈ તે પતરાવાળી. અને ધાબાવાળી રૂમ જોતી હોય ને તો તેનું ભાડું કેટલું હતું. આ બધું કઈ ભેગું કઈ એમને નથી થયું. 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ પેલા તો બહુ કઠણાઈ હતી, વાત જવા દેતું. અને આ બધું તમને લોકોને આ બધું અત્યારે રેડી મળે છે ને, સોફા, ટીવી, ફ્રીજ, એ બધું કઈ એમને નથી આવ્યું. હું લગ્ન કરીને આવી ને તો તાર પપ્પા પાસે કાંઈ નહોતું. તું પૂછજે તાર પપ્પાને સાંજે આવે ને ત્યારે. અને તમને તો આજકાલમાં જે માંગા આવે ને તમને ચોઈસો કેટલી બધી છે. જ્યાં માંગુ કરવું હોય ત્યાં જે તમને ગમતું હોય હા પાડવાની ના પાડવી, તમારે ચોઈસો કેટલી બધી. અમારી વખતે તો છે ને ચોઈસો હતી જ નહીં. જે જો મારા પપ્પા મને ફોટો બતાડે ઈ કે એટલે ત્યાં બેસી જવાનું. માંડવામાં બેસે તો આપણને ખબર પડે કે આજ આપણો એકો ગલ્લન બાદશાહ છે. હા, દાંથું કાઢો છો, પૂછજે તાર પપ્પાને. અહીંયા એવું જ હતું ત્યાં પેલા. અને સંબંધમાં છે ને થોડુંક ઘણું છે ને જાતું એ કરવું પડે. પેલા તો છે ને કે આવા કઈ ડ્રેસ નતા કાંઈ. એ તો અમારે તો ત્યાં કેવું હતું, ઘાઘરો અને બ્લાઉઝ, અને એ માથા ઉપર આમ તગારું લઈને અમે અમારા બાપાને મદદ કરવા જતા. પછી એ અમે લોકો સાંજે આવે ને તો અમારે ઘઉં વીણવાના અને એ ઘઉંનો અમને 1 રૂપિયો મળતો. બસ એવું હતું. ત્યારે 1 રૂપિયાનું કાંઈ નથી મળતું, એક ચોકલેટ.